નમસ્કાર મિત્રો સમૂહ લગ્નનું રાજકારણ એક તીરથી બે નિશાન. રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી આવનાર દિવસમાં શું કરવા જઈ રહ્યા છે? પાર્ટીને શું સંકેત, પાર્ટીના નેતાઓને શું સંકેત, સમાજને શું સંકેત અને સમાજના મોટા મોટા નેતાઓને શું સંકેત, એ પછી ભલે ને બીજી પાર્ટીમાં હોય. ભૂતકાળમાં શું થયું છે, આવનાર દિવસમાં શું થઈ શકે છે? વિસ્તારથી વાત કરું તો 12મો સમૂહ લગ્ન ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં યોજાવા જઈ રહ્યો છે. રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી આ બંને ચહેરા એક તો કોળી સમાજથી આવે છે અને બંને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. આ 12મો સમૂહ લગ્ન થઈ ચૂક્યો છે. 2000 દીકરીઓના કરિયાવર અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે અને ફરી એક વખત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહેવાના છે. વાત ત્યાં પૂરી નથી થતી. એમની સાથે આમ આદમી પાર્ટીના સર્વે સર્વા નેતા અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેવાના છે. રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી શું મેસેજ આપવા ઈચ્છે છે પાર્ટીના નેતાઓને અને કોળી સમાજના આગેવાનોને, એ વિશે વાત કરવી છે. 18 પાદરના ધણી જેમણે એક ઝટકે પોતાનું રજવાડું આપી દીધું, સમગ્ર ભારતનું ગૌરવ એવા કૃષ્ણકુમાર સિંહજીનો ફોટો છે. આ સાથે એમના રાજવી પરિવારથી આવતા જેવીરાજસિંહની શુભકામના છે અને આખી આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ છે. 150 નવદંપતીઓ પરણશે. પરંતુ જે વાત છે એક તો પાર્ટીની છે ને એક તો સમાજની છે. અને આ ફક્ત કોળી સમાજના સમૂહ લગ્ન હોય તેવું પણ નથી. તમે જુઓ, કોળી સમાજના મોટા મોટા નેતાઓ સમૂહ લગ્ન કરતા હોય છે, પરંતુ તે ફક્ત કોળી સમાજ પૂરતા સીમિત હોય છે. આ સર્વજ્ઞાતીય લગ્ન છે. આમાં અન્ય ધર્મના લોકો પણ, આગેવાનો પણ જોડાયેલા છે અને અન્ય સમાજના લોકો પણ જોડાયેલા છે. પરંતુ વાત એ છે કે શું સંદેશ આપવા માંગે છે અને શું કહેવા માંગે છે. એક વાત તો એ છે, સીધી વાત એ છે કે સમાજમાં સારું કરવાની વાત છે અને સમાજમાં જે લગ્ન પાછળ મોટો મોટો ખર્ચો કરવામાં આવે છે ને એવા પરિવાર કે જેમની પાસે એટલા રૂપિયા નથી, ગરીબ પરિવારથી આવે છે, તે સમૂહ લગ્નમાં પરણી શકે. ને હવે તો સુખી સમૃદ્ધ પરિવારથી આવતા લોકો પણ સમૂહ લગ્નમાં પરણે છે. કારણ એ છે કે ભાઈ બીજાને એક સંકેત આપવામાં આવે, મેસેજ આપવામાં આવે કે ખોટા ખર્ચા આની પાછળ ન હોવા જોઈએ. જે જરૂરી છે થવું જોઈએ, પરંતુ એ સિવાયના જે વધારાના ખર્ચા કરવામાં આવે છે, દેખાદેખી કરવામાં આવે છે, એ બંધ કરવામાં આવે, જેનાથી એ રૂપિયા બીજી જગ્યાએ વાપરી શકાય અને પરિવાર આગળ વધી શકે. એ એક વાત છે, સીધી વાત છે. અને આ જ કારણોસર આગેવાનો સમાજમાં પરિવર્તન લાવવા માટે આ કરતા હોય છે. પછી કોળી સમાજથી આવતા હીરાભાઈ હોય, પરસોત્તમભાઈ હોય, અન્ય આગેવાન હોય તો પણ ભલે, અને રાજુભાઈ, બ્રિજરાજભાઈ હોય તો પણ ભલે. આ વાત થઈ સીધી અને સ્પષ્ટ વાત. પરંતુ બીજી શું વાત છે? એક વાત એ છે કે થોડા સમય પહેલા ન્યાય સભાનું આયોજન થયું હતું. આ ન્યાય સભામાં આ બ્રિજરાજભાઈ સોલંકી પણ પહોંચ્યા હતા. હીરાભાઈ સોલંકી આવવાના છે, નથી આવવાના તે વાત વચ્ચે તેઓ ગેરહાજર રહ્યા હતા. કુંવરજીભાઈ બાવળિયા પણ નહોતા પહોંચ્યા, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ નહોતા પહોંચ્યા, પરંતુ ત્યાં આમ આદમી પાર્ટીના રાજુભાઈ અને બ્રિજરાજભાઈ, તેમના દીકરા, પહોંચ્યા હતા. વાત એ હતી કે તેઓ શું બોલશે, પરંતુ આશ્ચર્યજનક સમાચાર ત્યારે રહ્યા કે ત્યારે તેમને માઇક જ ના મળ્યું. આ સિવાય તેમની સાથે રહેલા મોટાભાગના નેતાઓને માઇક નહોતું આપવામાં આવ્યું. એનું કારણ એ હતું કે જે આયોજકો હતા, જે દોડતા હતા, તેમનું પહેલેથી નક્કી હતું કે કોને બોલવા દેવાનું છે, કોને નથી બોલવા દેવાનું. ઉપરથી જ્યારે પરવાનગી લેવામાં આવી હોય ત્યારે પણ નામ આપવાના હોય કે કેટલા લોકો બોલશે, કેટલા લોકો નહીં બોલે. અને રાજુભાઈ સોલંકી એક તો ભાવનગર પશ્ચિમ ભૂતકાળમાં લડી ચૂક્યા છે. કદાચ એ ડર સાથે એમને માઇક નહોતું આપવામાં આવ્યું અને આયોજકો પર પણ જે દબાણ હતું અને પરવાનગી લઈને આવ્યા હોય તો એમની પણ ઘણી જવાબદારી હોય. આ તમામ કારણોસર એમણે વિચાર્યું અને જે લોકોના નામ લખ્યા હતા એમને જ માઇક આપવામાં આવ્યું. જે બાદ એક સવાલ થયો હતો કે ભાવનગર પશ્ચિમમાં શું રાજુ સોલંકીનો દબદબો ઘટી રહ્યો છે? શું પોતાનો વિસ્તાર રાજુ સોલંકી બદલી રહ્યા છે? એટલે કે ભાવનગર પશ્ચિમથી અન્ય વિસ્તારમાં જે રીતે બ્રિજરાજ સોલંકી જસદણમાં એક્ટિવ છે, એ રીતે શું રાજુ સોલંકી કાંઠા વિસ્તારની કોઈ અન્ય બેઠક પર એક્ટિવ થવા જઈ રહ્યા છે? પરંતુ ભાવનગર પશ્ચિમમાં ફરી એક વખત સમૂહ લગ્નનું આયોજન છે. એ દર્શાવે છે કે એ વિસ્તારમાં પણ એમનો દબદબો છે. બીજી વાત એ છે કે સમાજના કાર્યક્રમમાં કદાચ તેમને ન બોલવા દેવામાં આવે, એનો મતલબ એ પણ નથી થતો કે તેઓ ખતમ થઈ ચૂક્યા છે. એમનો દબદબો હવે પહેલા જેવો નથી. એમનો દબદબો આજની તારીખે પણ છે અને કેટલી હદે છે એ સાબિત કરવા માટે આ સમૂહ લગ્ન કાફી છે. એટલે એક વાત તો સમાજને છે, સમાજના આગેવાનોને છે, જે અવગણના કરતા હોય છે. બીજી વાત એ છે કે પાર્ટીમાં પણ તમે જુઓ કે બેનર પોલિટિક્સ છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યું છે. બેનર પોલિટિક્સ એટલે કે આમ આદમી પાર્ટીના મોટા મોટા કાર્યક્રમ હોય ત્યારે જે ચહેરાના ફોટા લગાડવામાં આવે છે,
એ લોકો તો ખુશ હોય, પરંતુ જેમના ફોટા નથી લાગતા એ ના ખુશ હોય. હવે જે ચહેરા એક વિશાળ સમુદાયથી આવે છે, જે ચહેરા લોકો વચ્ચે ઘણા અંશે લોકપ્રિય પણ છે, તેમના ચહેરા, તેમના ફોટો ન આવે બેનરમાં તો સવાલ થતા હોય છે. અને થોડા સમયથી, થોડા મહિનાઓથી આ જ બબલ અંદર ખાને ચાલી રહી છે. રાજુ કરપડાએ પાર્ટી છોડી, કરશનદાસ બાપુ ભાદરકાએ પાર્ટી છોડી, ઉમેશભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ આવનાર દિવસમાં બ્રિજરાજભાઈ સોલંકી કે રાજુભાઈ સોલંકી પણ આ બેનર પોલિટિક્સથી કંટાળી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દે તેવી પણ ચર્ચાઓ વહેતી થઈ હતી. પરંતુ આ વચ્ચે તેમનો એક સંદેશ એ પણ છે કે જે પાર્ટીમાં એક પોસ્ટરમાં તેમનો ફોટો લગાડવા પર નેતાઓ વિચારતા હોય, એ જ પાર્ટીના સર્વે સર્વા નેતા દિલ્હીથી આવી રહ્યા છે, પંજાબથી મુખ્યમંત્રી આવી રહ્યા છે, અને એક સમૂહ લગ્નમાં જેનું આયોજન તેઓ કરતા હોય છે. જોકે એ જગ્યાએ નરેન્દ્ર મોદી પણ આવી ચૂક્યા છે, અને ભારતીય જનતા પાર્ટીના સેજલબેન પંડ્યા હોય તો એ પણ આવી શકે છે, કોંગ્રેસના વિમલભાઈ ચુડાસમા હોય તો એ પણ આવી શકે છે, પાટણના સાંસદ માફ કરશો ભરતસિંહ ડાભી હોય તે પણ આવી શકે છે. એટલે કે પાર્ટીને પણ એક સંદેશ છે અને સમાજને પણ એક સંદેશ છે. તમે જુઓ કે છેલ્લા લાંબા સમયથી સમૂહ લગ્નનું રાજકારણ ચાલી રહ્યું છે. સમૂહ લગ્ન કરે અને સમૂહ લગ્નમાં આગેવાનો ઘણી ખરી પોલિટિકલ વાતો પણ કરી દેતા હોય છે. એ બેશક ખોટી વાત છે. સવાલ એ છે કે શું અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે તો રાજકીય રોટલા શેકશે, શું પોતાની પાર્ટીની વાત કરશે? અત્યાર સુધી માહિતી તેવી છે કે આ પ્રકારના કાર્યક્રમમાં જો તેઓ બોલે તો ભૂંડા એ બતાય, ખરાબ એ બતાય, એટલા માટે કોઈ પાર્ટીની વાત નહીં કરવામાં આવે. અને જો કરવામાં આવે છે તો પછી સવાલ પણ થશે કે આ સર્વજ્ઞાતિનો સમૂહ લગ્ન છે, કોઈ પાર્ટીનો નથી, અને તેમાં પાર્ટીની વાત કરવી યોગ્ય ન હોઈ શકે, આ જગ્યાએ રાજકારણ ન હોય. બીજી વાત એ છે કે એમના જૂના સાથે, એટલે કે આ પહેલા જ્યારે સમૂહ લગ્નનું આયોજન થયું હતું ત્યારે કરશનદાસ બાપુ ભાદરકા આવ્યા હતા. શું આ વખતે આવશે? આ વખતે વાવડ મળ્યા છે કે આમંત્રણ નથી આપવામાં આવ્યું. જ્યારે રાજુભાઈ કરપડા આવશે કે નહીં તો તેમને આમંત્રણ 100% આપવામાં આવ્યું છે, પરંતુ તેઓ વંડી ટપ્યા, એટલે અત્યારના બીજી પાર્ટીમાં તો નથી જોડાયા પણ વંડી પર બેઠા છે, એવા શબ્દો આપણે કહી શકીએ. આમ આદમી પાર્ટી છોડી દીધી છે, હવે કઈ બાજુ જશે એ વાતોચીતો ચાલી રહી છે. એમને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેઓ રાજીનામું આપે છે એ પહેલા આમંત્રણ આપવામાં આવ્યું હતું, એટલે તેમની શક્યતાઓ પણ છે કે તેઓ આવી શકે. પરંતુ અરવિંદ કેજરીવાલ છે અને પછી ત્યાં રાજુ કરપડા આવે તો પછી માહોલ જોવા જેવો થાય. એટલે બની શકે કે અંદરખાને વાત થાય ને કોઈ આવે, કોઈ ના આવે, કોઈ સમજીને ગેરહાજર રહે, આ પ્રકારનું એક સમીકરણ બહાર આવી શકે છે. રાજુ કરપડાએ બ્રિજરાજ સોલંકી કે રાજુ સોલંકી પર એક પણ આક્ષેપ નથી કર્યા. ઉપરથી વાવડ તેવા પણ મળ્યા હતા કે જે તે સમયે કોઈ નેતાએ અન્ય નેતાને કહ્યું હતું જેલવાસ દરમિયાન કે તમારી સાથે મુલાકાત કરવી છે, વાત કરવી છે, તમે પછી અમને મળો બહાર આવ્યા બાદ. એટલે ઘણી થિયરી સામે આવી હતી, પરંતુ અત્યારે વાત એ છે કે પરસોત્તમભાઈ હોય, હીરાભાઈ હોય કે સમાજના અન્ય આગેવાનો જે રીતે સમૂહ લગ્ન કરે છે, પછી ત્યાં સૌરાષ્ટ્ર કાંઠામાં આહિર સમાજના સમૂહ લગ્ન પણ ખૂબ થઈ રહ્યા છે, એમાં પણ અમરીશભાઈ જે રીતે ભાષણ આપી રહ્યા છે એ દર્શાવે છે કે નેતાઓ પોતાની વાત સીધી રીતે તો નહીં પરંતુ આડી રીતે પહોંચાડી દેતા હોય છે, અને જેને સમજવાનું છે, જેમના સુધી વાત પહોંચાડવાની છે એ સમજી પણ જતા હોય છે. પાર્ટીનું નામ લેવું, નેતાનું નામ લેવું એ જરૂરી નથી હોતું, વિરોધીઓનું નામ લેવું જરૂરી નથી હોતું. એટલે જેમને જે કહેવાનું હોય એ બીજા રસ્તેથી કહી દેતા હોય છે. આ સમૂહ લગ્નમાં પણ જો કોઈએ જૂની વાત કરવાની હશે તો એ કરશે, 100% કરશે, પરંતુ તમે તેને કહી ના શકો, તેની આંગળી નકુચામાં ન લઈ શકો, એ પ્રકારના સંભાવના અને એ પ્રકારના માહોલ સાથે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં લખજો. શું આ પ્રકારના સમૂહ લગ્નમાં ધીમે ધીમે હવે રાજકારણ ઘૂસી રહ્યું છે? અને જો આ પ્રકારની વાતો ન કરવામાં આવે, પોલિટિકલ વાતો કરવામાં ન આવે, તમામ પક્ષના હાજર રહે નેતાઓ, તો શું એક સારી બાબત કહી શકાય લોકો માટે, સમાજ માટે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.